અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજના ડિમોલિશનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી કામગીરીમાં હવે બાકી રહેલા 2 મુખ્ય સ્પાન તોડવા માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરાયું હતું। 4 એપ્રિલ 2026 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી દિવસ-રાત ડાયવર્ઝન અમલમાં રહેશે। મણિનગર ગુરુજી બ્રિજ તરફથી આવનારા વાહન ચાલકોને કેસીટી સ્ટોલ નજીકના સ્પાન નીચેમાંથી પસાર થઈ અમરાઈવાડી તરફ જવાનું રહેશે, જ્યારે અમરાઈવાડી તરફથી આવતા ટ્રાફિકને તોડાયેલા સ્પાનની ખુલ્લી જગ્યા પાસેથી પસાર થઈ ગુરુજી બ્રિજ તરફ જવું પડશે। બ્રિજના મુખ્ય અને બાકી સ્પાન તબક્કાવાર તોડવાના હોવાથી ડાયવર્ઝન રૂટમાં ફેરફાર થઈ શકે છે। હાટકેશ્વર 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક ભાર વધવાની શક્યતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે, ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મુખ્ય 2 સ્પાન છે તે 2 મુખ્ય સ્પાન તોડવાની કામગીરીને લઈને અત્યારે હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। થોડા સમય પહેલાં જ વેપારીઓ જે છે આસપાસના તે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે છેલ્લા 6 મહિનાથી આ બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આ બ્રિજ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં નથી આવ્યો, જેના કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાય છે અને સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ મોટા પાયે નુકસાન થતું હોય છે। ત્યારે આ જે વેપારીઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે 4 એપ્રિલ સુધી આ બ્રિજ સંપૂર્ણપણે તોડી દેવામાં આવે તે પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આ જે રૂટ છે એનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।